નો એક વિડીયો વાયરલ થયો। આ વિડીયોમાં કેટલાક શખ્સો ફોર વ્હીલર ગાડીમાં આવી એક યુવક પર હુમલો કરતા દેખાય છે। આ ઘટનાના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ પણ ઉઠ્યા છે। પોલીસ દ્વારા વિડીયોના આધારે આરોપીઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે જ ટેકનિકલ તપાસ પણ શરૂ કરાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, આજે રહેણાંક સોસાયટીઓમાં આ અસામાજિક તત્વો કોણ હતા, કોઈ કડી મળી શકી છે? बिल्कुल सूरत पांडेसरा विस्तार की घटना है। रिद्धि सिद्धि सोसायटी में गई काले मोड़ी सांजे एक नंबर वगर की गाड़ी आई है। उतरेला 4 થી 5 युवाओं एक व्यक्ति ने मार मारवा मार्या था। जो कि समग्र घटना जोता सोसायटी लोग दौड़ी आव्या था। थोड़ा समय माटे समग्र विस्तार में अफड़ातफड़ीनो माहौल सर्जायो हतो। कही शकाय के जे प्रकारनी आ घटनाथी असामाजिक तत्वो सोसायटी में आवीने कोईने मारे छे तेने लईने डरनो माहौल फैलाई गयो હતો। समग्र घटनाना विडियो सोशल मीडिया में वायरल थया छे। जो कि पुलिस हवे टेक्निकल सर्वेलन्स ની મદદથી આ ગાડી કોની હતી અને આ લોકો કયા કારણસર આવીને મારામારી કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। ખાસ કરીને કહી શકાય કે સુરતના સ્લમ વિસ્તાર છે, ઉધના હોય, લિંબાયત હોય, પાંડેસરા હોય, દિંડોલીકા વિસ્તારમાં આ પ્રકારે અનેક વખત આ પ્રકારના અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોય છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। રાજકોટના જેતપુરમાં મહિલા વકીલ પર હુમલો થઈ ગયો। વકીલની ઓફિસમાં જ ઘૂસીને 4 મહિલાએ હુમલો કર્યો। તીનબત્તી ચોક પાસે આવેલ કોમ્પ્લેક્સમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી 4 મહિલાઓએ હુમલો કરી દીધો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ તસવીરો જુઓ। ઓફિસમાં હાજર લોકોએ વચ્ચે પડી અને આ વકીલને વધુ મારથી બચાવી લીધો। આરોપી મહિલાઓ જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની 4 વ્હીલર ગાડીમાં ફરાર પણ થઈ ગઈ। છૂટાછેડાનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે જેતપુરથી। મુનાફ, આખો આ મામલો શું હતો? આ મહિલાઓ કોણ હતી? બિલકુલ ચોક્કસ પંકજ, તીનબત્તી ચોક પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્સમાં મહિલાએ વકીલે ઓફિસમાં ઘૂસી 4 મહિલા પર હુમલો કર્યો હતો। સમગ્ર સીસીટીવીમાં વિડીયો વાયરલ થયો હતો। આ મહિલા વકીલ જયંતીબેન મકવાણા 3 મહિલા પહેલા કરણ પરમાર સાથે લીધેલા છૂટાછેડાનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો અને હાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપી રંગનાબેન, ચેતનાબેન, મનસાબેન, અંશાબેન પરમાર ઓફિસના પાછળના દરવાજાથી ગેરકાયદેસર પ્રવેશ કરી વકીલને ગાળો કાઢી અને ખેંચી અને ઝીકાપાટો મારી મૂંઢમાર માર્યો હતો। આ ઓફિસના અંદર લોકો વચ્ચે પડતા વકીલને વધુ મારથી બચાવવા માટે આરોપી મહિલાએ જાનથી મારી નાખવાની ધમકી પર પોતાની ટોપી લઈને ફરાર થઈ ગઈ હતી। ઇજાગ્રસ્ત મહિલાને 112 દ્વારા 108 મદદથી જેતપુર સરકારી હોસ્પિટલમાં અર્થે સારવાર ખસેડવામાં આવ્યો છે। જેતપુર પોલીસ સ્ટેશનમાં 4 હુમલાખોરોને વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદના વસ્ત્રાપુરમાંથી મર્સિડીઝ કારની ચોરી થઈ ગઈ। કોર્નાક ટાવરના પાર્કિંગમાંથી ચોરીનો આ બનાવ બન્યો, જે સીસીટીવીમાં પણ કેદ થયો છે। વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકો છો કે મર્સિડીઝ કારની ચોરી કરતો એક શખ્સ દેખાઈ રહ્યો છે। આ ગાડી કોર્નાક ટાવરના પાર્કિંગમાં હતી અને ચોર છે એ આ ગાડીને લઈ અને ફરાર થઈ ગયો। હવે ગાડીઓ પણ ચોરાઈ રહી છે। કોર્નાક ટાવર જે વસ્ત્રાપુર અને એકદમ ભરચક વિસ્તાર છે અને ખાસ પોલીસ સ્ટેશન પણ અહીંયાથી નજીક આવેલું છે। પોશ વિસ્તાર કહેવાય છે અને ત્યાં ગાડીઓની પણ ચોરી થવા લાગી છે। ખૂબ જ ચિંતાજનક બનાવ છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર થયેલા અકસ્માતનો જે મામલો હતો, હવે કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ, આ મુદ્દે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। અકસ્માત સમયનો એક વિડીયો સામે આવ્યો, જેમાં એક મહિલા ટ્રાફિક વોર્ડન કાર ચાલક પીધેલી હાલતમાં હોવાનું કહી રહી છે। આ વિડીયોમાં કાર ચાલક ધવલ પીપળિયાને કોઈ ભાન ન હોવાનું પણ દેખાય છે। અકસ્માતમાં ભોગ બનેલા રાહદારીઓએ પણ કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવ્યો। જો કે એફઆઈઆરમાં નશાની હાલત અંગે કોઈ જ ઉલ્લેખ ન હોવાથી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। હવે સમગ્ર મામલે પોલીસ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। તો બંને અલગ અલગ તસવીરોમાં જોઈ શકો છો, કાર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપો થયા છે। જો કે આ અંગે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે। તપાસમાં જો સામે આવશે કે આરોપી નશાની હાલતમાં